નમસ્કાર મિત્રો, હું હિતેશ અઘારા એક નાનકડી વાત લઈને આવ્યો છું. એક વખત એક છોકરો શિક્ષક પાસે જાય છે કે હું સાહેબ મહેનત કરું છું પણ મને એટલું રિઝલ્ટ નથી મળતું. તો સાહેબે બધું પ્લાનિંગ જોયું પછી કીધું એને કે ભાઈ આ ગેમ માર્કની છે જ નહીં, આ તો ગેમ માઇન્ડસેટની છે. જો તું તને નથી આવડતું એ વસ્તુને અલગ પ્લાનિંગ કરીને એને અલગ સમય આપ, એને ટુકડામાં વિભાજિત કરના, એક સાથે ન કર. મુશ્કેલી હોય જે પણ વસ્તુમાં એને ટુકડા ટુકડામાં દૂર કર તું, અને એ વસ્તુ આવડી જાય એટલે તું બીજાને શીખડાવ એટલે ક્યારેય ભૂલાશે નહીં. તું રોજ 1% જેટલું ઇમ્પ્રુવ કર. તું 365 દિવસે કેટલું ઇમ્પ્રુવ થઈ જશે. એ છોકરાએ નક્કી કરી લીધું કે મારે આ જ રીતે કરવું છે, અને 1 વર્ષ પછી એનું રિઝલ્ટ 1 થી 5માં આવી ગયું છોકરાઓ. પછી કોલેજમાં, સારી કોલેજમાં એડમિશન મળી ગયું. કોલેજમાં એડમિશન મળ્યું, કોલેજમાં પણ અવ્વલ નંબર આવવા માંડ્યો, પણ એના માઇન્ડસેટ એના મગજમાં સેટ થઈ ગયું હતું. 1 વર્ષ પહેલા કેમ્પસ ઇન્ટરવ્યુમાં બેસતા પહેલા એને દર અઠવાડિયે એક કંપની વિશે સંપૂર્ણ માહિતી લઈ લીધી અને એ માહિતીને અનુરૂપ એના પ્રોજેક્ટ બનાવ્યા. એ કંપનીમાં જ્યારે ઇન્ટરવ્યુમાં બેઠો, કેમ્પસ ઇન્ટરવ્યુમાં, ત્યારે એડવાન્સ એનું પ્લાનિંગ હતું 1 વર્ષ પહેલાનું. જો મિત્રો જે જગ્યાએ તમે જાઓ છો એ જગ્યાએ તમારું એડવાન્સ પ્લાનિંગ હોય તો ચોક્કસપણે સફળતા મળે. એ છોકરાને એડવાન્સ પ્લાનિંગના કારણે એનો કોન્ફિડન્સ વધી ગયો હતો. કોન્ફિડન્સ વધી ગયો હતો એટલે સિલેક્શન થવાના ચાન્સ વધી ગયા. એના પ્રોજેક્ટ વિશે એને માહિતી હતી. આ બધી ડિટેલ માહિતી એના પાસે હોવાથી એનું કેમ્પસ ઇન્ટરવ્યુમાં સિલેક્શન થઈ ગયું. એવું કહેવાય છે કે જે જગ્યાએ હોય એ જગ્યાએ જો તમારું પ્લાનિંગ બેસ્ટ હોય, માઇન્ડસેટ તમારો સેટ હોય, તો ક્યાંય વાંધો આવતો નથી. થેન્ક યુ.